જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? જો મિત્રો આજે આપણે વરસાદ ખૂબ પડ્યો છે ને, આમ જો કોથળી પણ ડૂબી જાય એટલું છે. જો ખાલી આપણે કેટલું છે, જો આપણે રોપા છે નવા, પાણી હું તમને બતાવું આપણે કેટલું આવે છે એ તમે જો. ખાલી હજી વરસાદ પણ ખૂબ અંધાર્યો છે. જો આ બધા આપણે બેડ ભરાઈ ગયા છે. જો આ બેડમાંથી પાણી જાય છે, જુઓ તમે અહીં આપણે. અને આ ઉપરથી આપણે પાણી આવવાના અહીંથી મિત્રો જો આપણે નદી ખોળે જાય છે ને એ બધું. તો આ ખેતર આપણું આખું હેઠેનું ભરાણેલું છે. અને મિત્રો પાછળ પણ ખૂબ વરસાદ અંધાર્યો છે મિત્રો, કેમ કે આપણું ઝાઝું ધોવાણ થઈ ગયું છે. જુઓ વરસાદ એવો બધો પડ્યો ને છે. જુઓ આપણે અહીંથી આ પાળો તોડી નાખ્યો ને આ બધું ખેતરમાં પાણી જતું રહ્યું. અને અહીંયા પણ તમે જુઓ ખાલી આપણે પાણી કેટલું આવી ગયું એ. અહીંથી આપણે આ બધું જુઓ વરસાદ ખૂબ પડ્યો. જુઓ આ બધા આપણે ખાડા પડી ગયા છે. અને આ બેડ બધા ભર્યા. જુઓ આ કોથળી પણ ડૂબવા આવી ગઈ છે. જો આ કોથળી આપણે થોડીક જ રહી છે હવે. આ બધા જો આ કોથળી તો ડૂબી ગઈ. જો આ વીજળી પણ થવા મળી છે આપણે. અને જો પાળો તોડી નાખ્યો આપણે. પાણી એટલું હતું પાળો પણ તોડી નાખ્યો છે. અને જો અહીંયા આપણે કેટલું ભરાણું છે પાણી તમને બતાવો આપણે. જો બધું નર્સરીમાં કેટલું પાણી ભરાઈ ગયું છે જાજુ. વરસાદ પણ ખૂબ છે આપણે. જો આ ખાડો છે આપણે બહુ મોટો. અને જો આ બધું આપણે અહીં ભરાઈ ગયું છે પાણી. જોવો ખાલી આપણે કેટલું પાણી ભરવાનું બધું આપણે કોથળીઓમાં પાણી જતું રહ્યું છે ભાઈ. જોવો અને આપણે ગોઠણ લઈ જવો પાણી પૂગવું આવી ગયું છે ને હવે. અહીં ખાડો પણ બહુ ઊંડો છે. જો અહીં રોપા પણ આપણે પાણી હાવ ડટાઈ ગયા છે. હાવ એટલે હાવ ડટાઈ ગયા છે. કોથળી પણ દેખાતી નથી. જોવો તમે અહીં ખાલી આપણે. અને વરસાદ પણ ખૂબ અંધાર્યો છે હવે. અને આપણે પાણી પણ પુષ્કળ આવી ગયું. જો અહીંથી આપણે પાણી જાય ને હું બતાવું તમને આપણે પાણી ક્યાં ભેગું થાય છે. અહીંથી જો આપણે કોથળીઓ પણ ડટાઈ ગઈ છે બધી હવે. અને જો આપણે અહીં ખાડો ભરાણો છે આ. અને આપણી જો આ નર્સરીમાં કેટલું પાણી બહાર આવે છે. આ ખાડો આપણે પાણીનો ભરાણો છે. જો પાણી આપણે 1.5 મોટર જેટલું આપણે પાણી આવે છે. અને તમારે પણ મિત્રો કેટલોક વરસાદ છે કોમેન્ટમાં કહેતા દેજો મિત્રો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો. જય માતાજી.